નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। રાજકોટના વાવડી વિસ્તારમાં રહેતી પરિણીતા સાથે વંથલીના ટીનમસ ગામના રાહુલ હુંબલ નામના ખાનગી બસના ડ્રાઈવરે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું હતું, જે મામલે તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વર્ષ 2022માં મહિલા જૂનાગઢ માનતા ઉતારવા જતી હતી ત્યારે ખાનગી બસમાં ડ્રાઈવર રાહુલ સાથે પરિચય થયો હતો અને મહિલાની પુત્રીનું અવસાન થતાં તે ડિપ્રેશનમાં ચાલી જતા આરોપીએ ફાયદો ઉઠાવી અવારનવાર મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। રાજકોટના વાવડી ગામ વિસ્તારમાં રહેતી 34 વર્ષીય મહિલાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાહુલ લાકા હુંબલનું નામ આપતા તાલુકા પોલીસે દુષ્કર્મ, મારામારી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। હિંમતનગરમાં માર્કેટિંગ યાર્ડમાં મંગળવારે બપોરના સમયે આઈસર અને સ્પેશિયો કાર વચ્ચે માર્કેટ યાર્ડમાં મજૂરી કરતો અને હિંમતનગરની માય ઓન હાઈસ્કૂલ પાસેના સલાટવાસમાં રહેતા શ્રમિક રમેશભાઈ મુળાભાઈ મેણા બે વાહન વચ્ચે ફસાઈ ગયા હતા। બૂમાબૂમ થતાં આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા। ત્યારબાદ ફસાઈ ગયેલા શ્રમિકને બહાર કાઢ્યો હતો। ગંભીર રીતે ઇજાગ્રસ્ત શ્રમિકને 108માં સારવાર અર્થે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ઇજાગ્રસ્ત શ્રમિક રમેશભાઈનું મોત નીપજ્યું હતું। આ અંગે હિંમતનગર એ ડિવિઝન પોલીસે બે વાહન ચાલકો સામે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ સમગ્ર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। માલપુર માર્કેટયાર્ડમાં પશુ આહારનો વ્યવસાય કરતા અને માલપુરના નદીવાળા ગોવિંદપુર ગામના વતની દિનેશ મુરજી પટેલ પોતાની દુકાનમાં હતા। તે સમયે દુકાનના ઉપરના મંજલા પરથી કોઈ શખ્સો દ્વારા પતરાના શેડ પર પાણી રેડવામાં આવતા વેપારીએ આ બાબતે ઉપરના માળે જે બે યુવકો હતા તેઓને નીચે પશુદાણની બેગો મૂકી હોવાથી પાણી ન રેડવા માટે ટકોર કરી હતી, જેથી બે સ્થાનિક શખ્સો દિનેશ ઠાકોર અને ધર્મેન્દ્ર ઠાકોર ઉશ્કેરાઈ ગયા હતા અને વેપારીને લોખંડનો સળિયો અને હાથાપાઈ કરી માર માર્યો હતો। ગુજરાતમાં વધી રહેલ નશાના કારોબાર વચ્ચે મેગા સિટી અમદાવાદમાં પણ નશા માફિયાઓ નશાના કારોબારને વેગ આપી રહ્યા છે। અમદાવાદમાં નશીલા દ્રવ્યો છાસવારે પકડાય છે, જેમાં એમડી ડ્રગ્સ પણ પોલીસે અનેક વખત પકડ્યું છે। ત્યારે અમદાવાદમાં વધુ એકવાર એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। અમદાવાદના નારાયણપુરામાં એલિફન્ટા સોસાયટીના 14મા માળે એસઓજીએ દરોડો પાડ્યો હતો, જેમાં ઘરમાંથી 25,68,000નો 256 ગ્રામ 860 મિલીગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આ મામલે પોલીસ દ્વારા કુલ 7 આરોપીઓ સામે ફરિયાદ નોંધી 6ની ધરપકડ કરી હતી। વડોદરાની સયાજી હોસ્પિટલના પટાંગણમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા મામલે ઝડપાયેલા બાબર પઠાણને લઈ પોલીસે હત્યાની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। સયાજી હોસ્પિટલમાં બાબર પઠાણ દ્વારા હત્યાને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો તેની માહિતી બાબર પાસેથી મેળવવામાં આવી હતી। બાબર પઠાણે હોસ્પિટલમાં લાવવામાં આવતા હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓના સંબંધીઓના ટોળા એકઠા થયા હતા। બાબરે હત્યા નિપજાવી કેન્ટીન પાસે ફેંકી દેવાયેલું ચાકુ પણ પોલીસે કબજે કર્યું હતું। વડોદરા શહેરમાં ચોરી લૂંટ બાદ હવે હત્યાના બનાવો સામે આવી રહ્યા છે। તાજેતરમાં જ ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની નિર્મમ હત્યાને લઈ હોબાળો મચી ગયો હતો। આ સમગ્ર બનાવને લઈ પોલીસે હત્યારા આરોપીને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ હાલમાં આવા અસામાજિક તત્વો અને ગુનેગારો સહિત ચોરોમાં ડરનો માહોલ હોવો જોઈએ, જેના બદલે લોકોમાં ડરનો માહોલ છે। આ બાબતને લઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેશન વિપક્ષી નેતા સહિત કાર્યકર્તાઓ જોડાયા હતા। નવસારી જિલ્લાના પૂર્વ પટ્ટીના ગામોમાં અવારનવાર દીપડો રહેણાંક વિસ્તારમાં દેખાતા લોકોમાં ભયનો માહોલ ઊભો થયો છે।
ગણદેવી તાલુકાના ગામમાં પણ દીપડો છેલ્લા કેટલાક દિવસથી દેખાતા લોકો ભય હેઠળ જીવી રહ્યા હતા, ત્યારે ગત રાત્રે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોને રાહત થઈ છે. વન વિભાગને જાણ કરવામાં આવી છે. ગણદેવી એંધલ ગામના વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આટાફેરા જોવા મળતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સુરત પાલિકાને કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી હજીરાની કંપનીને ફાયદો કરાવવા માટે સુરત પાલિકાના કેટલાક અધિકારીઓની ભૂંડી ભૂમિકા બહાર આવી હતી. પાલિકાના ગંદા પાણીના કૌભાંડની ગંધ ગાંધીનગર પહોંચતા પગલાં ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. હજીરાના ઉદ્યોગને ફાયદો કરાવવાના કિસ્સામાં પાલિકાના કાર્યપાલક ઇજનેરને મોડી રાત્રે સસ્પેન્ડ કરી દેવાતા પાલિકામાં સોંપો પડી ગયો છે. કૌભાંડ બહાર આવ્યા બાદ ડી-ગ્રેડ કર્યા અને ખાતા આંચકી લેવાયા હતા. ત્યારબાદ મોડી સાંજે મહત્વનો અને ચોંકાવનારા પગલાં ભરવામાં આવ્યા છે. હજીરાના ઉદ્યોગના ટર્શરી ટ્રીટમેન્ટ પાણીના અંદાજ ડબલ થયા તે કિસ્સામાં કૌભાંડ બહાર આવ્યું હતું. કતારગામ ધારાસભ્ય વિનોદ મોરડિયાએ સમગ્ર કિસ્સામાં વિજિલન્સ તપાસની માંગણી કરી હતી. આ કિસ્સામાં રાજ્ય સરકારની વિજિલન્સની દ્વારા તલસ્પર્શી તપાસ કરીને દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગણી કર્યા બાદ મોડી રાત્રે કાર્યપાલક ઇજનેરને સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર કર્યા છે. કેતન દેસાઈ કાર્યપાલક ઇજનેર હોવાથી આ દરખાસ્ત આજે વધારાના કામ તરીકે સ્થાયી સમિતિમાં રજૂ થાય તેવી શક્યતા છે. સુરતના ઉન ગામ ખાતે રહેતો અને દારૂના કેસમાં પકડાયેલા બુટલેગર દ્વારા થોડા દિવસ પહેલા પોલીસ વાન પર પોતાની કારથી ટક્કર મારી હુમલો કર્યો હતો અને પોલીસને ધમકી આપી હતી. પોલીસની પીસીઆર વાનને ટક્કર મારી આરોપી બુટલેગર યુસુફ ફરાર થઈ ગયો હતો. હુસેન ઉર્ફે યુસુફ તેની જે જગ્યા પર પોલીસ પર હુમલો કર્યો હતો અને પોતાના વિસ્તારમાં ભાઈગીરી કરતો હતો એ વિસ્તારમાં પોલીસ તેને લઈ ગઈ હતી અને લોકોમાંથી ડર દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો અને વિસ્તારમાં તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. અડાજણના યોગી પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય દીપક કુમાર કાંતિલાલ ભગતે અડાજણ પોલીસ સ્ટેશનમાં ભાવેશ તુલસી ભગત અને ભદ્રેશ તુલસી ભગત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે બંને ભાઈએ દીપકને ધાર્યા જેવું હથિયાર બતાવી ધમકાવ્યો હતો કે રેતી ભરેલી એક ટ્રકના 100 રૂપિયા ખંડણી આપવી પડશે, નહીં તો જાનથી મારી નાખીશું. આ ધમકીથી ગભરાઈ દીપકે બંને ભાઈને ટ્રક દીઠ 100 રૂપિયા હપ્તો આપવાનું ચાલુ કર્યું હતું. દીપક આ પૈસા તેમને ગૂગલ પે અને અડાજણ ખાતે આવેલી બાપ્સ હોસ્પિટલ પાસે આપવા જતો હતો. બંને ભાઈએ વર્ષ 2022થી લઈ અત્યાર સુધી 10 લાખ ખંડણી વસૂલી હતી. જો કે હવેથી ટ્રક દીઠ 1000 આપવા પડશે તેમ જણાવ્યું હતું. દીપક ભદ્રેશની વાતમાં સહમત નહીં થતા તેને ધંધો બંધ કરી દેવાની ધમકી આપતો હતો. બાદ પણ ભાવેશને ભદ્રેશ દીપકને અવારનવાર ફોન કરી જો ટ્રક દીઠ 1000 નહીં આપે તો જાનથી મારી નાખવાની અને ધંધો બંધ કરવાની ધમકી આપતા હતા. દીપક બંને ભાઈઓના ત્રાસથી કંટાળી અડાજણ પોલીસની શરણે ગયો હતો. પોલીસે બંને ભાઈ વિરુદ્ધ ખંડણીનો ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરી લીધી હતી. પોલીસે બંને ખંડણીખોરોને તેના વિસ્તારમાં લઈ જઈ કાયદાનું ભાન કરાવ્યું હતું અને તેમનું સરઘસ કાઢ્યું હતું. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.